મિત્રો, જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભાષા શિક્ષણ અને એમાં પણ આજે શબ્દ સમૂહ વિશે આજે આપણે ચર્ચા કરશું. તો જેમાં સૌ પ્રથમ બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ, જેને ઝરૂખો કહેવાય. ઝરૂખો મૂળ ફારસી શબ્દ છે. દિવાલમાંથી બહાર નીકળતો જાળી અથવા કોતરણીવાળો નાના બારણાવાળો ભાગ, જેને ઝરૂખો કહેવાય. આવા ઝરૂખાવાળા બાંધકામ મોટાભાગે જૂનવાણી બાંધકામોમાં જોવા મળતા હતા. ત્યાર પછીનો શબ્દ છે હાથીના કુંભસ્થળ નીચેનો ભાગ, જેને આર્થી કહેવામાં આવે છે. હાથીના કુંભસ્થળની નીચે ગાલ અને ઝૂલ વચ્ચેનો નરમ અને અંદરનો ભાગ, જેને આર્થી કહેવાય. ગાદી કે તકિયાની ખોળ, જેને ગલેફ કહેવાય. ગાદી અથવા તકિયાનું જે કવર હોય તેને ગલેફ કહેવામાં આવે છે. ગલેફ શબ્દ મૂળ અરબી છે. તે ફારસીના ગિલાફ પરથી આવ્યો છે, જેનો અર્થ આવરણ, ખોળ કે કવર થાય છે. નગરના કોટની ચારે તરફની ખાડી, જેને ખંદક કહેવાય છે. નગરની ચારે બાજુ ઊંડી ખાડી બનાવીને તેમાં પાણી ભરવામાં આવતું, તેમજ તેમાં મગરો રાખવામાં આવતા, જેનાથી દુશ્મનો નગરમાં પ્રવેશ ન કરી શકે અને આ રીતે નગરની રક્ષા કરવામાં આવતી. ગાડાની સાથે બળદને જોડવાની પટ્ટી, જેને જોતર કહેવામાં આવે છે. ચામડાના પટ્ટાથી બળદને ગળા પાસેથી ગાડા સાથે જોડવામાં આવે છે. બળદના મોં ઉપર બાંધવામાં આવતી જાળી, જેને શીકલું કહેવામાં આવે છે. શીકલું એ બળદના મોં ઉપર બાંધવામાં આવતી એવી જાળી છે કે જેના દ્વારા બળદ ઘાસ કે અનાજ ખાતા રોકી શકાય છે. ઘાસ, પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી, જેને પર્ણકુટી કહેવાય છે. પાંદડા, ઘાસ અથવા લાકડા વડે બનાવેલી નાની ઝૂંપડી કે જેમાં ઋષિમુનિઓ અથવા વનવાસીઓ રહેતા. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ, જેને સબડકો કહેવામાં આવે છે. ચા પીતી વખતે સબડકો ન કરવો એ સભ્યતા ગણાય છે. ઘી પીરસવાનું સાધન, જેને વાઢી કહેવામાં આવે છે. વાઢી એટલે ઘી, તેલ અથવા અન્ય પ્રવાહી પદાર્થ પીરસવા માટે વપરાતું લાંબા હાથાવાળું નાનું વાસણ.